એના બાપુને મોઢેથી આવું અને ઉપડ્યો સાહેબ તો તમે ક્યાં ઉપડ્યા? જીરો. હા જીરો. અમે આશ્રમ જઈએ છીએ. કોશીમપાડા આશ્રમ. ભાણાનો બર્થડે છે અમારો મિતેશ ભાણા. હવે ક્યાં જવા? હા મિતેશનો અમારા મિતેશનો બર્થડે. હા અમારા બબલુભાઈ. હલો બબલુ. મિત્રો આજે વરસાદ તો જવો ધરમપુરની અંદર. નાઈ ધોઈને કમ્પ્લીટ થાય તમારે વાતાવરણ જોવું છે. જો આ ધરમપુરની અંદર આપણે કોશીમપાડા ગામ છે. અહીં આજુબાજુની અંદર ડુંગરા તમે જોવો મિત્રો. અને ડુંગરા ને કુદરતના ખોળે જે મોજ લેવાની હોય ને તમારે પણ અહીંયા આવવું હોય તો ફટાફટ કોમેન્ટ કરો. હાલો બધાને લઈને આવવાનું છું. હા જોડ તો તમારી હશે 9 તો 500 રૂપિયા. લાવો હાલો. કહેવાના કેટલા હતા? 8 વાગ્યા. ફૂલ મેઘ વરસે. આ વસ્તુ શું છે જરા કોમેન્ટ કરીને કહેજો. ખૂબ સરસનો વરસાદ આવ્યો છે ભાઈ. તમે જુઓ આવો વરસાદ તો તમે સુરતમાં નહીં જોતા હો. અને અમે આવ્યા છીએ ત્યાં હરિકૃષ્ણ સેવા કેન્દ્ર કોશીમપાડા. આપણે જ્યાં રેગ્યુલર આવીએ છીએ. બટાકા પૌવા બનાવ્યા છે. તમારા વખાણ કરું છું. ઓહો મામા આ શું એટલી બધી ખારેક? ક્યાંની છે? કચ્છથી આવી છે ભાઈ અમારા. આ દીકરીઓને ખવડાવવાની છે. આ દીકરીઓને ખવડાવવા માટે છે. બરોબર. સુરાભાઈ ભરેલી છે મસ્તીની. હા. ને એસોર્ટ કરવી છે કે કઈ કોઈ વસ્તુ ખરાબ હોય તો આપણે કાઢી નાખીએ. વાહ ભાઈ વાહ. અને પાળ બનાવે છે. મસ્તનો. હું અત્યારે નીકળી ગયો છું આપણે આશ્રમની થોડોક બહાર આટો મારવા કે બહાર વાતાવરણ કેવું છે. અને અત્યારે અમારી સાથે આવી રહ્યા છે બબુ. હેલો મિત્રો, કેમ છો એવરીવન? ગુડ મોર્નિંગ. અહીંની પ્રકૃતિની આહલાદક વાતાવરણ, કોશીમપાડા ગ્રામ્ય જંગલ વિસ્તાર. તમને કેમ મજા આવે બબલુભાઈ? અરે પણ યાર જન્નત છે અહીંયા તો. હા વરસાદની કેવી મજા આવે છે? બહુ મસ્ત. વાહ ભાઈ વાહ. હા મિત્રો આપણા આશ્રમની સામેની સાઈડ એક દુકાન છે જ્યાં આપણે બબલુભાઈ આપણને બધું કહે છે. અહીંયા આશ્રમે આવો અને કોઈ પણ નાના ચિંગમથી માંડીને છોકરાઓની ચોકલેટથી માંડીને કરિયાણાની તમામ આઈટમ આપણા શંકરભાઈને ત્યાં ઉપલબ્ધ છે. અહીંયાના શંકરભાઈ આપણે કોશીમપાડા આવીએ અને કઈ બી વસ્તુ ઘરેથી ભૂલાઈ ગઈ હોય, શેમ્પુ છે, માથાનું તેલ છે, કોલગેટ છે, આ છે, કઈ બી શંકરભાઈ બધી જ વસ્તુ રાખે છે. છત્રી, રેનકોટ અને ઘર સામાનની તમામ આઈટમ. અને પાન માવા તો રાખે જ છે શંકરભાઈ. ટોટલ વસ્તુ મળી જાય અમે. ટોટલ મળી જાય. અને રાતે અમે 12 વાગે આવવાનું થાય તો તમને ફોન કરી દઈએ તો બધી વસ્તુ તમે હાજર રાખશો. અને કપડા ધોવાનું કમ્ફર્ટ બી રાખે છે શંકરભાઈ આપના. હા ગમે ત્યારે મિત્રો આશ્રમ આવો, ગમે એ વસ્તુ ભૂલાઈ જાય જરા કે પીવાનું નહીં. શંકરભાઈનો નંબર હું આમાં નાખી દે. એની ટાઈમ તમારે ફોન કરીને શંકરભાઈને કહી દેવાનું આ વસ્તુ જોવે છે. ગરમા ગરમ ભજીયા ખાવા હોય તો લોટ છે આપણે કમ્પ્લીટ છે ને. બધી વસ્તુ મળશે. જરૂર એકવાર શંકરભાઈનો કોન્ટેક્ટ કરો. મસ્ત દુકાન છે હોલસેલમાં. ઠંડા પીણા બધું રાખે. કારેલા આજ છે અમે કારેલાનું શાક. આ કહેવાય છે ને કે કારેલાનું શાક. ઈ આ કારેલાનું શાક આજે અમે બનાવવાના છીએ મિત્રો ઘેર જંગલની અંદર. અને રસિક કાકા ચા ગોતે છે પણ મને લાગતું નથી ચા કેમ મળે. પાલનપુર
એટલે અમે એમ કે અમે વિડીયો કહીને પાલનપુરથી અમારા સંતો પધાર્યા છે. હાલે તો ગયા શનિવારે અમે અહીંયા આવ્યા હતા, પણ તમને બતાવ્યું હતું કે પાણી નહોતું. કાલના દિવસમાં 8 ઇંચ વરસાદ આપણે વાપી ધરમપુર સાઈડ આવી ગયો છે, અને નદી આ તમે જોવો બે કાંઠે જાય છે. શું કેવું મામા તમારું? અમે આજે સંતોની સાથે આ નદીના દર્શન કરવા માટે આવ્યા છીએ. સરસ મજાના અમારે ભુજથી, પછી પાલનપુરથી, પછી સુરતના એવા સંતો અમારી સાથે છે. જૂનાગઢના પણ અમારી સાથે સંતો છે. તો એમની સાથે અમે સત્સંગ કર્યો, અને આજે આ નદીઓના નીર પણ જોવા માટે અમને મળ્યા સંતોની સાથે. જય સ્વામિનારાયણ. આવા ને આવા તમારા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને શું કરવાની, બીજું શું કરવાનું, અને બીજું શું કરવાનું? વાહ ભાઈ વાહ. મિત્રો અમે જઈ રહ્યા છીએ એક મસ્તના ધોધ પાસે, અને તમને અમે બતાવું છું ધોધ. વાહ તમે જોવો છો નદી કેવી છે. બબલુભાઈ, હે બબલુભાઈ, હા, આનું કંઈક તમે બે શબ્દો કયો આના વિશે. સિટીની શહેરીની જિંદગીમાંથી બહાર નીકળીને પ્રકૃતિની ગોદમાં ભગવાનના આહલાદક વાતાવરણમાં આહા ચોમાસું, અફલાતુન નજારો અને પ્રકૃતિનો આનંદમાં મિત્રો આખું અઠવાડિયું ડાયમંડની કંપનીમાં અમે સિટી વાળા બંગલા, મોટા બંગલા, મોટી કંપનીઓમાંથી કામ કરી, અને આજે અઠવાડિયાના અંતે સન્ડે વીકેન્ડમાં અમે જે આવ્યા છીએ મિત્રો પ્રકૃતિની ગોઠમાં, જે પૂરેપૂરું ભગવાનનું બનાવેલું છે. આહા, અહીંયાની નદી, અહીંયાના પહાડો, અહીંયાનું વાતાવરણ મસ્ત. આપણે ધરમપુર આપણો આશ્રમ છે, એની પાછળ નાના ગામડાઓ અને મસ્ત વરસાદ આવ્યો તો અમે અહીંયા આજે જોવા માટે આવ્યા છીએ. અને સરસ મજાનો સુંદર નજારો મળ્યો છે અહીંયા મિત્રો, અને જરૂર ને જરૂર એક વખત તમે જરૂર મુલાકાત લો. અને અહીં તમે જોઈ રહ્યા છો મારી સાથે અમારા ઓફિસના મિત્રો આવી રહ્યા છે, અને મામા મસ્ત નાહી રહ્યા છે. સુરાભાઈ ઉભા છે, અને તમારે આવું છે અહીંયા નદી પાસે ઉભો ને, પાણી રહે છે ફૂલે ફૂલ. ડૂબી જાય અહીંયા હું નહીં ડૂબું, કેમ કે હું જાઉં છું પાછું પૂજા કરીને અમારા આશ્રમે. હા, તો જલ્દી આવી જા, વરસાદનું વેણ વધારે છે. નીકળી જાજો થોડા દી રાત, મજા જ આવવા મળી. આમ તમે નક્કી જોવો તો ખરા, પાણી તો જોવો જો અત્યારે પાણીમાં નથી નવાઈ એમ, પણ નહીં 15-20 દિવસ પછી તમે આવો છો ને તમારે નાવા લાયક પાણી થઈ જાય. કેમ કે અત્યારે પાણી ડુંગરાનું ધોઈને પાણી આવતું હોય, ડુંગરા ધોવાતા હોય ત્યારે, એટલે અત્યારે એમાં નવાય નહીં, પણ થોડા દિવસ પછી આવો તમને નાવાની બહુ મજા આવશે અહીંયા. હાલો આમ નામ. કાલનો અમારો બહુ જોરદાર પ્રોગ્રામ છે. બધી વસ્તુ પ્રિપેરેશન થઈ ગઈ છે, અને બધી વસ્તુ અહીંથી લેવામાં આવી ગઈ છે, અને અમે રિટર્ન પાછા આશ્રમે આવી ગયા છીએ. અને અત્યારે મસ્ત વરસાદે આજે ચાલુ, આખો દિવસ બતાવો, કંટાળતા નહીં ભાઈ. આ આપણા આશ્રમના ધાબાનો વ્યૂ છે, અને આ આપણા આશ્રમનો ફ્રન્ટ સાઈઝનો વ્યૂ છે. અને અમારા સુરેશ કાકા આવી ગયા છે નીચે. ઓ રસિક કાકા, ઓહ સમજાય લે, આમાં કઈ ઘટે. ઓહો, જામો પડે એક નંબર. 5 વાગ્યા લઈ જઈ. સારું હાલો, હુઈ જાઓ હાલો. આપણા આશ્રમની બધી દીકરીઓ છે, અને બધાને ચોકલેટ, દુઃખનો સાથી. અત્યારે ધરમપુરમાં અમારે હવા થોડીક ઓછી હતી, એટલે હવાવાળા કોઈ હતા નહીં, પણ પંચ આપણી પાસે આવું મશીન હતું એટલે કાંઈ ઉપાધિ નહીં. તમે પણ આવું મશીન લઈ લેજો, ગમે અહીંયા જાઓ. વરસાદ અત્યારે ફૂલ ચાલુ છે, વરસાદ તો આખોથી ચાલુ રહે, એટલે તમે બતાવવામાં આવશે એટલે તમે જોતા રહીજો, બહુ મૂંઝાતા નહીં. તો તમે જોઈ રહ્યા છો સાંજના કેટલા વાગ્યા બબલુભાઈ? 6:10 થઈ છે.
6:10 થઈ છે અને પાવર નથી અને જનરેટર અમે ચાલુ કરી રહ્યા છીએ. આ છે ભાઈ જંગલની વિકૃત કહાની. ધરમપુરમાં 8 ઇંચ વરસાદ આવ્યો. છત્રી તો તમે જોવો. એલા પણ આ છત્રી થોડી છે. એવું છે એવું છે. બહુ વરસાદ ભાઈ, બહુ વરસાદ. એલા પકડી રહેજે, કાગડો થઈ જાય કહું છું. આ જનરેટર નું કઈક કરો ની ભાઈ. હાલો હાલો જનરેટર ચાલુ કરો. હાલો હાલો. સરસ મજાની મામા ખીચડી બનાવી રહ્યા છે. મામા કઈ ખીચડી છે? આ તો ભાઈ ગિરનારી કહેવાય બાપ. બાપ બાપ બાપ. આ તો ગિરનારી ખીચડી કહેવાય. ઓહો. અમારા આશ્રમમાં લાઈટ નથી આજે. બધા અત્યારે લાઈટ નું કરી રહ્યા છે. વાગ્યા સાંજના કેટલા વાગ્યા? સાંજના 8 વાગ્યા. અમારા કેટલી ક્યારના વાત અહીંયા સંજયભાઈ આવી ગયા છે અને અમારા જીગુભાઈ, જગદીશભાઈ અને જગા મામા પરેશભાઈ, પરેશ મામા, રમેશ મામા, બધા મામા આવી ગયા છે અહીંયા અમારે. વખતની માથે હા, પછી ધરમપુરની ધરતી એમ કહેવાય કે પોકારીને એમ કે કાઠિયાવાડ અમે બધા અહીંયા આવ્યા હતા. વડોદરાથી મહેમાન આવ્યા અને એનું સ્વાગત કર્યું. સાથે સાથે મારો પણ બર્થડે હતો એટલે બધા તમે હેપી બર્થડે કોમેન્ટમાં કરી દેજો. અને મારો બર્થડેનું અને મહેમાનોનું સ્વાગત કરવા માટે સ્વામી સરસ મજાના ફટાકડા રાખ્યા હતા અમારી માટે અને અમે સાંજે ફોડી. આપણે સુરતથી રમેશભાઈ ભલ્લુ અને પરેશભાઈ રામાણી આવ્યા છે. બધી દીકરીઓ માટે સરસ મજાના ડ્રેસ લઈને બધી દીકરીઓને આપવાના છે. હાય કયો હાય. અને આપણા સુરેશ કાકા વચ્ચે બેઠા છે. મારે જગાભાઈ છે મસ્તીના ભજીયા બનાવે છે અને પોતાને કેટરસનું છે. ગમે ત્યારે તમારે કોઈ પણ લગ્ન પ્રસંગ કે ગમે એ હોય તો જરૂર એકવાર કોન્ટેક કરો.